बोलिए बापू, क्या कहना चाहते हैं? मॉर्निंग मॉर्निंग। આ મોર્નિંગમાં તો એક હાઈ ક્લાસ મજાની કવિતા યાદ આવી ગઈ, ગીત. એનું શીર્ષક છે દીકરી. પહેલાં થોડીક પૂર્વ ભૂમિકા કહું. એક ગામડું હોય, ગામડાને પાદરમાં નદી વહેતી હોય, તો નદીમાં બધા માણસો નાના મોટા થતા હોય, એને કાંઠે હરતા ફરતા હોય, એટલે નદી એનું કેન્દ્ર ગામનું બની ગયું. એમાંની એક નાની બાલિકા ધીરે ધીરે મોટી થાય અને એના લગ્ન થઈ ગયા. લગ્ન થઈને પછી પાછી માવતરે આવી. તો માવતરે આવીને પાછી પાણી ભરવા જાય. પાણી ભરીને પાછી એની સહેલી સામે મળે. સહેલી પૂછે છે કે આલી આટલું બધું મોડું કેમ? એમ. પછી એના જવાબમાં આ જે દીકરી છે એ કહે છે કે પાણી ભરવા ગઈ હતી હું તો, પાણી ભરવા ગઈ હતી હું તો, વાતે વળગી ગઈ. નદીએ પૂછ્યું કેમ અલી તું હમણાં મળતી નહીં? નદીએ પૂછ્યું કેમ અલી તું હમણાં મળતી નહીં? મળતી નહીં. રહેતી ના તું ઘર ચણીને અડકો દડકો રમતી હતી. તો રહેતી ના તું ઘર ચણીને અડકો દડકો રમતી હતી. કાગળની તું નાવ બનાવી સ્વપ્ન સંગે તરતી હતી. છબછબિયા તું કરતા કરતા કેવી હસતી નહીં? હા, વાહ બાપુ વાહ. છબછબિયા તું કરતા કરતા કેવી હસતી નહીં? નદીએ પૂછ્યું કેમ અલી તું હમણાં મળતી નહીં? પછી દીકરી જવાબ નદીને કહે છે, મેં કહ્યું નદીને પહેલાં સાંભળ મારી વાત. મેં કહ્યું નદીને પહેલાં સાંભળ મારી વાત. અવસર રૂડો આંગણ મારે આવી તી બારાત. અવસર રૂડો આંગણ મારે આવી તી બારાત. કેમ કરીને આવું મળવા? કેમ કરીને આવું મળવા? હું તો પાણી ગઈ. નદીએ પૂછ્યું કેમ અલી તું હમણાં મળતું નહીં? પછી નદી એને આશીર્વાદ આપે છે. નદી એને આશીર્વાદ આપે છે કે પીયું તારો પરમેશ્વર, પીયું તારો પરમેશ્વર જેમ દરિયો મારો નાથ, કાયમ માટે વહેતી રહેજે. કાયમ માટે વહેતી રહેજે આપણી સરખી જાત. હા, સ્ત્રી જાત. હા, કાયમ માટે વહેતી રહેજે આપણી સરખી જાત. સુખ મળે તો વેચી દેજે. સુખ મળે તો વેચી દેજે. દુઃખમાં રડતી નહીં. બાય. નદીએ પૂછ્યું કે મળી તું હમણાં મળતી નહીં? વાહ બાપુ. પાણી ભરવા ગઈ હતી હું તો, વાતે વળગી ગઈ. નદીએ પૂછ્યું કે મળી તું હમણાં મળતી? બાપુ, આ રચના આપની? હાજી, આ રચના આપની છે? મારી જ. તમારી જ રચના? હા, આપણી રચના તો હું મારી કહેતો હોઉં ને ભાઈ. ના, એટલે ઘણી વખત બીજાની રચના હોત તો ના, આ મારી બહુ વર્ષો જૂની છે. મજા આવી. દીકરી એક એનું બચપન ગામડામાં ગુજાર્યું છે અને હાજી, ગામડાની નદી સાથેનું, એક કુદરતી નદી સાથેનું જોડાણ. બાળકો નાના મોટા થતા હોય ને, હા બાપુ, એમાં દીકરી નાની મોટી થતી હોય. પછી એક નદીને વાચા ફૂટે છે અને બંનેનો જે પ્રેમ છે એકબીજાના વ્યક્ત કર્યો છે. બાપુ સરસ. મિત્રો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.